પગર ચાલશે નહીં. આવું રોમ મારી મેલડી બોલું. આ તો ચારે બાજુ રામ રામ ના, આખી દુનિયામાં રામ રામ ના. તો આ એક રામનો વાયરો છે, આ રામની એક લહેર છે, આ રામની એક ટ્રેન છે. જેટલાને બેહવું હોય એટલાને બેહી જજો, જેટલા રહી ગયા ને એટલા રહી જવાના. હું મેલડી આવું બોલું. આ સમયગાળો 50 વર્ષ પછી નહીં હોય. આ લાભ આલ્યો છે, મનુષ્ય અવતાર મળ્યો હોય ને તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે. તો કે મારી એવું છે, એવું ભગવાનને પ્રાપ્ત કરવા માટે અમને મનુષ્ય અવતાર મળ્યો. તો ના ખબર હોય તો કહું, એમ તો દરેક જ્ઞાની જ છે, બધાને સમજણ છે. એ 84 લાખ યોની ફરી ફરીને આયા છો ને ભગવાન એકવાર દયા ખાઈને મનુષ્ય અવતાર આલ્યો છે. લે ભજી લે મન, મારા રામનું નામનું રટણ કરી લે, ભજન કરી લે, ભક્તિ કરી લે, તારા કુળદેવીના શરણમાં પડી રહે અને એને કદાચ જોઈ રહે ને એની ભક્તિ કરે, એને જ પ્રેમ કર. તો આ ભક્તિ કરવા માટે, ભગવાન માતાજીને પ્રાપ્ત કરવા માટે તમને મનુષ્ય અવતાર મળ્યો હોય અને તમે કદાચ એડે જવા દો તો ફટશે તમારા મનુષ્ય અવતારને. જે વસ્તુ કદાચ રહેવાની નહીં એવી વસ્તુની માંગણી આજના માણસો કરે છે. ઘર, ગાડી, બંગલા, રૂપિયા રહેશે, મૃત્યુ સમયે કદાચ આવશે જોડે. અત્યાર સુધી તમારા બાપ દાદાનો જેટલાય પેઢીઓ જતી રહી, કોઈ લઈને જા તો તમે લઈને જવાના છો. તો શું કામ પૈસા હાથે લડી મરો છો, જમીનો હાથે લડી મરો છો, ઘર હાથે લડી મરો છો. કદાચ ભાઈએ કદાચ થોડું ઘર વધારે લઈ લીધું હોય ને તો રાજી થઈને કહે તું ભાઈ શું જા, તારે જોતું હોય તો બીજું આપી દઉં.